કેમ છો? આજે હું તમને ચંડીપુરા ફીવર વિશે કહેવા જઈ રહ્યો છું. ચંડીપુરા જે નામ જે છે એ ગામ પરથી પડેલું છે. જે મહારાષ્ટ્રમાં એક ચંડીપુરા નામનું ગામ છે, ત્યાં ફર્સ્ટ ચંડીપુરા વાયરસ છે એ ડિટેક્ટ થયેલો, એટલે એના પછી ચંડીપુરા નામ પડ્યું. અને આ જે છે વાયરલ ફીવર છે એક પ્રકારનો, એ મચ્છર જેવા જીવાણુ જેને સેન્ટ ફ્લાય કહેવાય છે, એ સેન્ડ ફ્લાયથી થાય છે. એટલે આ મચ્છર કરડવાથી થતું નથી, પરંતુ સેન્ડ ફ્લાય કરડવાથી થાય છે. અને એ પણ જેમ મચ્છર જેમ માણસને કરડે એ જ રીતે એની લાઈફ સાયકલ હોય છે. અને એમાં પેશન્ટને તાવ આવે છે, માથું દુખે છે, ઉલટી ઉબકા થાય છે, કોઈકને ડાયરિયા પણ થતા હોય છે, સાથે સાથે ચક્કર પણ આવે છે. અને મેઇન જે છે આ વાયરસ છે એ મગજ પર ઇફેક્ટ કરતો હોય છે, એટલે પેશન્ટને ખેંચ પણ આવે છે. અને ઘણા પેશન્ટો જે હોય એ ભાન ગુમાવી બેઠા હોય છે અને કોમામાં જતા રહેતા હોય છે. તો એવા જે પેશન્ટ છે એ સિરિયસ કેટેગરીમાં કહેવાય. અને આ વાયરસ જે છે એ એનું સ્પેસિફિક, જેમ આપણે કોરોનામાં ટેસ્ટ કરાવતા હતા PCR જે ટેસ્ટ, એવી રીતે આમાં પણ બ્લડમાંથી અથવા તો જે આપણું મગજનું જે લિક્વિડ હોય જેને CSF કહેવાય, એમાંથી એનો ટેસ્ટ થાય છે, PCR ટેસ્ટ થાય છે, એનાથી ખબર પડે છે. આ વાયરસ છે એટલે આની કોઈ સ્પેશિયલ ટ્રીટમેન્ટ છે નહીં, એટલે એની સિમ્ટોમેટિક જ ટ્રીટમેન્ટ આપવાની હોય છે. ફ્રેન્ડ્સ, તમે મારી ચેનલ લાઇક કરો અને સબસ્ક્રાઈબ કરો.